નાનપણમાં એક વખત ટીવીમાં મીડિયા બતાવી રહ્યું હતું કે ગણેશજીની મૂર્તિ દૂધ પીવે છે. અમારા ઘર નજીક પણ એક મંદિર હતું. ત્યાં પણ લાઈન લાગી ગઈ. મીડિયા ગમે ત્યાં લાઈન લગાવડાવી શકે, ગમે તેમ ભીડ બનાવડાવી શકે. એ સામાન્ય વિરોધને વિશાળ જન આક્રોશ તરીકે રજૂ કરી દેશે અને વિરાટ લોક આંદોલનને થોડાક લોકોની નારાજગી તરીકે દર્શાવશે. હા, કદાચ ને જો એ આ સાચા આંદોલનોનું રિપોર્ટિંગ કરશે ને, તો એ આંદોલનકારીઓને કોઈ ચોક્કસ જ્ઞાતિના લોકો કે પછી કોઈ ચોક્કસ પાર્ટીના એજન્ટ તરીકે ચિતરશે. યુજીસી રેગ્યુલેશન્સના વિરોધમાં અમુક અસામાજિક તત્વોએ કરેલા તોફાનને મીડિયાએ વધારી ચડાવીને રજૂ કર્યું. તણખલાની પણ જ્યાં સંભાવના નહોતી, ત્યાં આગ લગાડવામાં આવી. અત્યારે યુજીસી રેગ્યુલેશન્સના સમર્થનમાં થઈ રહેલા આંદોલનની વાત કહેવાતું મેઇન સ્ટ્રીમ મીડિયા નથી કરી રહ્યું. રોહિત એક્ટ લાગુ કરવાની માંગ થઈ રહી છે, પણ એ મીડિયા નથી બતાવી રહ્યું. મીડિયાનું કામ શું હોય? રિપોર્ટિંગ કરવાનું. રિપોર્ટિંગ એટલે શું? હકીકતોને રજૂ કરવી. એનું કામ ફક્ત તથ્યોને જેમના તેમ રજૂ કરવાનું હોય, ભલે પછી એ પત્રકાર પોતે એના સમર્થનમાં ન હોય. આ લુચ્ચા મીડિયાએ પહેલા જે હતું જ નહીં એવું વિરોધનું ચિત્ર ઊભું કર્યું અને હવે જે ખરા અર્થમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે, એનું મીડિયા રિપોર્ટિંગ જ નથી કરી રહ્યું. એટલે જ કહેવું પડે કે આ મીડિયા લુચ્ચું શિયાળ છે. આમાં મોટાભાગના એ છે કે જેમના નામ સાથે પાછળ પેલી અટક ના હોય ને, તો એમને કોઈ પત્રકાર તરીકે તો શું સામાન્ય મજૂરી માટે પણ ન રાખે. ન કોઈ નોકરીએ રાખે કે નહીં અટક વગર એમની કોઈ યુટ્યુબ ચેનલ્સ ચાલે. અટક ઉપરાંત એમની બોલવાની રીત કે જે એવા લોકોને ખૂબ ગમે કે જેમને ઉતરતી કક્ષાનું અને બૌદ્ધિકતા વગરનું જ કન્ટેન્ટ ગમતું હોય છે. ઘેટાઓની ભીડ બનાવી રાખી છે એમણે. ખરાઈ કરો, તથ્યો શોધો. આ મીડિયા પક્ષપાતી છે, એ જાતિવાદી છે. જીપીએસસી ઇન્ટરવ્યુમાં જાતિવાદના આક્ષેપો થયા ત્યારે ડાયરા કરનાર પત્રકારોને પુરાવા જોઈતા હતા અને અત્યારે પુરાવાઓ તો બહુ મોટી વાત કહેવાય. ધારણાઓના આધારે મગજને પચે જ નહીં એવી ધારણાઓના આધારે યુજીસી રેગ્યુલેશન્સના વિરોધમાં એમણે ભીડ એકઠી કરી દીધી. વર્ણ અને જ્ઞાતિ વ્યવસ્થા એટલી કદરૂપી છે કે એણે લોકોના મગજમાં ઠસાવી દીધું છે કે હીરો પણ ચોક્કસ જ્ઞાતિના જ લોકો હોઈ શકે. અને એટલે જ તો ફિલ્મોમાં હીરો હિરોઈન્સના પાત્ર ચોક્કસ જ્ઞાતિના જ હોય છે અને મીડિયાના હીરો હિરોઈન્સ પણ ચોક્કસ જ્ઞાતિના જ હોય છે.